એક તરફ ટ્રમ્પના ટેરિફની માથાકૂટ ચાલી રહી છે, ત્યાં અમેરિકા તરફથી ભારતીયોને બીજો એક ઝટકો આપવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકામાં રહેતા કે અમેરિકા રહેવા જવા ઈચ્છતા ભારતીયોને મુશ્કેલી ઊભી થશે. યુએસ ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારના કારણે H1B વિઝા હોલ્ડર્સના જે સંતાનો હશે એમને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલી ઊભી થશે. તો અમેરિકામાં પરમેનન્ટ સિટીઝનશીપ મેળવવા માટે ભારતીયો હોડ લગાવતા હોય છે અને એની આ માથાકૂટમાં પહેલો શબ્દ છે H1B વિઝા. H1B વિઝા એવા લોકોને આપવામાં આવતા હોય છે જે ટેમ્પરરી વર્ક પરમિટ માટે ત્યાં રહેવા માટે જતા હોય છે અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ હોય છે. H1B વિઝા મેળવવા માટેના કેટલાક ધારાધોરણો પણ છે, જેમ કે ઇન્કમ એક સર્ટન લેવલ સુધીની હોય એવા લોકોને જ આ પ્રકારના વિઝા મળી શકતા હોય છે. ભારતના IT પ્રોફેશનલ્સ, કમ્પ્યુટર કે સોફ્ટવેર એન્જિનિયર્સ એ આ પ્રકારના વિઝા હેઠળ અમેરિકામાં સ્થાયી થતા હોય છે અને લાંબા ગાળે આ લોકો સિટીઝનશીપ માટે પણ અપ્લાય કરતા હોય છે. 73% જેટલા ભારતીયો H1B વિઝા હેઠળ અમેરિકામાં સ્થાયી થવાનું સપનું રાખતા હોય છે. હવે બીજો શબ્દ છે ગ્રીન કાર્ડ. ગ્રીન કાર્ડ એટલે પરમેનન્ટ રેસિડેન્સી. જે લોકો પાસે H1B વિઝા હોય છે એ લોકો આના માટે અપ્લાય કરતા હોય છે. ત્યાર પછીથી તમે કાયમ માટે અમેરિકામાં સ્થાયી થઈ શકો છો અને ત્યાંના નાગરિક બની શકો છો. પરંતુ ગ્રીન કાર્ડ આપવા માટે અમેરિકાએ દરેક દેશ માટે એક લિમિટ સેટ કરેલી હોય છે, એટલા માટે થઈને બધા જ ભારતીયોને ગ્રીન કાર્ડ મળી જતું નથી અને એના માટે 10 કે 20 વર્ષ જેટલું લાંબુ વેઇટિંગ પણ હોય છે. હવે ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારના કારણે H1B વિઝા હેઠળ રહેતા જે પેરેન્ટ્સ હશે એમના સંતાનોને ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલી થશે એવા અહેવાલ સામે આવ્યા છે. તો આવા ચિલ્ડ્રનને અમેરિકામાં સિટીઝનશીપ મળે એ માટેનો નિયમ એવો છે કે 21 વર્ષથી વધારે ઉંમર ન થઈ હોવી જોઈએ અને અનમેરિડ હોવા જોઈએ. પરંતુ H1B વિઝા ધરાવતા ઘણા બધા પેરેન્ટ્સને ગ્રીન કાર્ડ માટે અપ્લાય તો કર્યું હોય, પરંતુ એનું વેઇટિંગમાં એટલો બધો સમય લાગી જાય કે એમના સંતાનો 21 વર્ષની ઉંમરને વટી જાય. એટલે ચિલ્ડ્રનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી શકે એ માટે CSPA એટલે કે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ નામનો એક કાયદો હતો. એ કાયદા પ્રમાણે પેરેન્ટ્સે ગ્રીન કાર્ડ માટેની જ્યારે અરજી કરી હોય ત્યારથી ઉંમર ગણવામાં આવે છે. એટલે કે જે પેરેન્ટ પાસે H1B વિઝા હોય એમને વેઇટિંગમાં જો 2 વર્ષ જેટલો સમય લાગ્યો હોય તો એમના સંતાનની 2 વર્ષ જેટલી ઉંમર એ બાદ કરી દેવામાં આવે, એટલે 23 વર્ષે પણ એમને ગ્રીન કાર્ડ મળી શકે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લીધેલા નવા નિર્ણયના કારણે CSPAના આ નિયમને હવે 15 ઓગસ્ટથી બાકાત કરવામાં આવશે. એટલે માની લો કે અમેરિકાની એક સોફ્ટવેર કંપનીમાં એક પિતા જોબ કરતા હોય, એની પાસે H1B વિઝાનું સ્ટેટસ હોય, પરંતુ એની ગ્રીન કાર્ડ માટેની અરજી છે એ સક્સેસફુલ ના થઈ હોય. એના સંતાનની જો ઉંમર 21 વર્ષથી વધારે થઈ જાય તો એને ભારત પાછું આવવું પડે. ત્યાર પછીથી એના સંતાનને પોતાને જો અમેરિકા જવું હોય તો અલગથી વિઝા માટેની અરજી કરવી પડે. આ નવા નિયમના કારણે સૌથી વધારે નુકસાન ભારતીયોને થવાનું છે અને અંદાજે 2 લાખ જેટલા યુવાનોને આ નિયમના કારણે તકલીફ થઈ શકે છે. ટ્રમ્પ સરકાર દ્વારા H1B વિઝા માટેના નિયમો પણ સતત કડક કરવામાં આવી રહ્યા છે, એટલે સુધી કે એ માટેના જે ઇન્ટરવ્યૂ છે એ પણ ફેસ ટુ ફેસ થવા જોઈએ એવો ફરજિયાત નિયમ બનાવી દેવામાં આવ્યો છે. અને 2 સપ્ટેમ્બર 2000 પછીથી ઇન પર્સન ઇન્ટરવ્યૂઝની સિસ્ટમ લાગુ કરવામાં આવશે એની પણ જાહેરાત કરી દેવાઈ છે. ઇમિગ્રેશન પોલિસીમાં થઈ રહેલા ફેરફારોના કારણે અમેરિકામાં રહેતા ભારતીયો તો પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા લોકો ત્યાં જવાનો નિર્ણય પણ માંડી વાળે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.